જનરેશન કઈ છે અને કઈ રીતે નક્કી થાય? જનરેશન સાયલેન્ટ, બેબી બૂમર્સ, એક્સ, વાય એટલે માઇલેનિયમ, ઝેડ અને આલ્ફા. જનરેશનનો સમયગાળો. સાયલેન્ટ. 1928 થી 1945, બૂમર્સ. 1946 થી 1964, જનરેશન એક્સ. 1965 થી 1980, જનરેશન મિલેનિયમ. 1981 થી 1996, જેન ઝી. 1997 થી 2012, આલ્ફા. 2013 ઓનવર્ડ્સ અત્યારે આલ્ફા ચાલી રહ્યું છે. જેન ઝી માટે ચેલેન્જીસ. એક બે નહીં, અનેક ચેલેન્જ છે. નાની ઉંમરમાં કઈ કઈ બીમારીઓ? માનસિક તાણ, ચિંતા, એન્ઝાયટી, ડિપ્રેશન, હાર્ટ ડિઝીઝ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, જોઈન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન, આઈ સ્ટ્રેન, ઓબેસિટી. જેન ઝી માટે લાલ બત્તી સમાન બાબતો કઈ? ડ્રિંકિંગ, વેપિંગ, સ્મોકિંગ, લેટ નાઇટ સુધી જાગવાની આદતો, જંક ફૂડ, સુગર કન્ઝમ્પશન વધારે, વેઇટ ગેઇન, ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ ને મોબાઈલનો સ્ક્રીનિંગ ટાઈમ. જેન ઝી ને આલ્ફા માટે ધ્યાનમાં રાખવાવાળી કઈ બાબતો? એક્સરસાઇઝ કરવી નિયમિત, એડિક્વેટ સ્લીપ લેવી, વ્યસનથી દૂર રહેવું, સ્પિરિચ્યુઅલ અને મેડિટેશનનો ઉપયોગ કરવો અને કોઈપણ પ્રકારની ખોટી આદતો ડ્રિંકિંગ સ્મોકિંગમાં ન પડવું. જેન ઝીમાં કૂટ એવો ખૂબ વધુ છે એવું લાગે છે? જો અત્યારે એ નહીં બદલે પોતાની જાતને તો સમય તેમને સંપૂર્ણ બદલી કાઢશે. જેન ઝી આ શબ્દ આપણે અવારનવાર સાંભળ્યો જ છે, પણ આ જેન ઝી શબ્દ આવ્યો ક્યાંથી અને કઈથી કઈ ઉંમરના લોકોનો આમાં સમાવેશ થાય છે? અને આની જોડે બીજા કેટલાક એવા જનરેશન્સ છે જે આવીને ગયા છે, તે બધાની આપણે આજે જાણકારી લઈશું ડૉક્ટર નીતિન શાહ જોડે. ડૉક્ટર નીતિન શાહ જે સિનિયર સર્જન તથા સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના CEO બી છે, જે છેલ્લા 40 વર્ષથી મેડિકલ ફિલ્ડમાં સર્વિસ આપી રહ્યા છે. તેમને વિવિધ પ્રકારના હોસ્પિટલ, પબ્લિક મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન તથા રિસર્ચ એન્ડ એકેડેમિક્સમાં જોડાયેલા હતા. સાહેબ, આપનું સ્વાગત છે હેલ્થ ગ્રંથમાં. સર, આ જનરેશન નામ જેન ઝી કઈ રીતે નક્કી થાય છે? થેન્ક યુ તમારા હેલ્થ ગ્રંથમાં બોલાવવા બદલ. જેન જી એ અત્યારના સંદર્ભમાં આજના જનરેશન માટે વપરાતો બહુ કોમન વર્ડ છે, જે ડે ટુ ડે લાઈફમાં સાંભળવા મળે છે. જનરેશન જી કે જનરેશન ઝેડ એ એક વ્યવસ્થા ઊભી કરેલી છે જે સામાન્ય રીતે 15-20ની જે જનરેશન ગેપ આપણે અત્યાર સુધી એક શબ્દ સાંભળતા હતા, એ જનરેશન ગેપને એનાલાઇઝ કરવા માટે કે કેટેગરાઇઝ કરવા માટે જુદા જુદા સમયે જુદી જુદી ઐતિહાસિક ઘટનાઓ, જે તે વખતે સામાજિક કલ્ચર, જે તે વખતે વ્યવસાયનું ધોરણ, જે તે વખતનું ડેવલપમેન્ટ વિકાસ, જે તે વખતે સમયની રીત રિવાજ, એ સામાન્ય રીતે 15 વર્ષ સુધી જે રહેતું હોય છે એને કોમન ફેક્ટર તરીકે રાખી અને જુદા જુદા ભાગલા પાડવામાં આવ્યા છે. અને એ ગણતરી રિટ્રોગ્રેડ શરૂ કરી તો એવું જેણે પણ અભ્યાસ કરી અને આ ફોર્મ્યુલા ઇન્ટરનેશનલ લેવલે કરી એમણે 15-20ના ગેપથી ગણતરી ચાલુ કરી, જેમાં 1928થી શરૂ કરી અને 15-20ના સમયગાળો કરી અને જુદા જુદા ભાગ પાડ્યા. એમાં 1928થી 1946 એટલે કે આપણા આઝાદીના 2 વર્ષ પૂર્વે સુધીનો એક જનરેશન, જેને એ લોકો સાયલેન્ટ જનરેશન, જે વખતે વસ્તી ઓછી, જેને જે તે સમયે સાયલેન્ટલી પોતપોતાનું કામ કર્યા કરતા, જે કંઈ વ્યવસ્થા હતી એમાં એ લોકો જોડાયેલા હતા, એટલે એ જનરેશનને સાયલેન્ટ ગણ્યું. એના પછી જે 1946-47થી શરૂ કરીને 1964 સુધીનું બીજું એક જનરેશન આવ્યું, એ બેબી બૂમર તરીકે ઓળખાયું. બેબી બૂમર એટલે એ વખતે ભારતની આઝાદી થઈ, ઘણા બધા નિયંત્રણો ઓછા થયા, ઘણી બધી સ્વતંત્રતા થઈ અને વસ્તીનું પ્રમાણ વધવા માંડ્યું, એટલે બૂમર્સ, એટલે એ જનરેશનને બેબી બૂમર્સ તરીકે ગણાવ્યું. એ વખતનો સમય જુદો હતો, જેમ કે સાયલેન્ટ જનરેશન એક સહનશીલ હતા, બેબી બૂમર્સ
એ વસ્તી થઈ એટલે એક પ્રકારના પ્રગતિશીલ હતા, એક ડિફરન્ટ વિચારધારા અપનાવનારા હતા. એના પછી જનરેશન એક્સ આવ્યું, જે 1965થી શરૂ કરીને 1980 સુધીના સમયગાળાને ગણાવ્યું. એક્સવાળાઓ પ્રગતિશીલ હતા, એની સાથે સાથે એક સ્પેસિફિક બેલેન્સ ધરાવતા હતા એમની વિચારસરણીને કારણે. એ કેવું છે ને, 1981થી 1996 સુધી એ માઇલેનિયમ, આપણું જે 20મી સદી પૂરી થઈને 21મી સદીની શરૂઆત થતી હતી, એટલે માઇલેનિયમ તરીકે એને ગણવામાં આવ્યું અને જનરેશન વાય પણ ગણાતું હતું. પણ માઇલેનિયમની નજીક હતું એ સમય, એટલે એને કેટેગરી માઇલેનિયમ તરીકે કર્યું ને એ સમયમાં જે કંઈ ટેકનોલોજી ડેવલપ થઈ, જે તે વખતે કોમ્પ્યુટર આવ્યા કે જે કંઈ બીજી શોધખોળો થઈ, અને એની સાથે સાથે એ સમયના લોકોનું વિચારસરણી બદલાઈ, એટલે એક જનરેશન એ આવ્યું. ઓફકોર્સ એ ઘણું આગળ વિચાર અને આધુનિક યુગમાં જીવવાવાળું હોય એવી વિચારસરણી ધરાવતું થયું. એના પછી જનરેશન જી, જે અત્યારે જે ગણી રહ્યું છે, એની શરૂઆત એ 1997થી શરૂ કરીને 2013 સુધી. એટલે એ જેએનજી એટલે અત્યારના મોટાભાગના કોલેજની શરૂઆત હોય, કોલેજ પૂરી થવાઈ હોય કે નવી નવી એમની જોબ શરૂ થઈ હોય, આ આખું જનરેશન એ જેએનજીમાં ગણાય છે. જ્યારે બધી જાતના કોમ્પ્યુટર્સ આવી ગયા, બધી જાતની ટેકનોલોજી આવી ગઈ, સ્માર્ટફોન આવ્યા, ઇન્ટરનેટ એકદમ વાઈફાઈ ગણો, એ બધી વસ્તુ અવેલેબિલિટી થઈ ગઈ, અને એ પ્રમાણેનું થિંકિંગવાળું આખું જનરેશન ચાલવા માંડ્યું. અને હવે એના પછી આગળ વધીને 2013 પછીનું જે જનરેશન આવ્યું છે એ આલ્ફા જનરેશન કહે છે, જે અત્યારે હજુ એમના સ્કૂલના અમુક વર્ષો પૂરા કરી રહ્યા છે કે ધીમે ધીમે એ જનરેશન આગળ ચાલી રહ્યું છે. આ એક જુદા જુદા સમયગાળાને ધ્યાનમાં રાખીને ઊભી કરેલી વ્યવસ્થા અને જનરેશનનું ડિફરન્સિએશન થયું છે. એ સાથે સાથે આઈડેન્ટિફાઈ કરવા માટે જે તે વખતે, કે અત્યારે ધારો કે સાયલેન્ટવાળા લોકો હોય તો એવા ભાગ્યે જ અત્યારે જીવતા હશે. બેબી બૂમરવાળા લોકો લગભગ અત્યારે જે કંઈ છે એ સિનિયર સિટીઝનની કેટેગરીમાં આવી ગયેલા લોકો છે. એક્સ જનરેશનવાળા એ 50-60ની આસપાસ બધા થયેલા છે. માઇલેનિયમવાળા 35થી 40 વર્ષની ઉંમરની આજુબાજુ બધા આવ્યા છે. જેએનજીવાળા લગભગ 20-25 વર્ષની ઉંમરના દરમિયાનના ગાળામાં છે. અને આલ્ફાવાળા એ 13-14 વર્ષની ઉંમર આશરે ધરાવે છે. તો આવી રીતની એક વ્યવસ્થા થઈ છે. અને દરેકે દરેક જનરેશનની પોતપોતાની એક લાક્ષણિકતા છે, અને એ પ્રમાણે એમના નોલેજનું ગણો, એમની વિચારસરણીનું ગણો, એમની જીવનશૈલી ગણો, એ સમયના જે કંઈ સંજોગો ઊભા થયા તે પ્રમાણે ગણો. આ તમામની અસર એમના રહેણી કરણી, વિચારધારા, વર્તન બધા પર હતી, જેને સંસ્કૃતિમાં જે તે વખતની અસર દેખાઈ આવે છે. જેન ઝી ઉંમર નાની અને એ લોકોનું જે લાઈફસ્ટાઈલ, લિવિંગ કે કલ્ચર, અત્યારની જે જનરેશન જે રીતે જઈ રહ્યા છે, શું તમને લાગે છે કે એના લીધે એમનું સ્ટ્રેસ લેવલ વધીને એ લોકોમાં હાર્ટ એટેકના પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે? હા, એ વાત સાચી છે. એકચ્યુઅલી જેન જીવાળો જે કંઈ અત્યારે સમુદાય છે એ લોકોને જે ટેકનોલોજી મળી છે, જે પ્રકારની એમને જીવવાની પદ્ધતિ છે, જે પ્રમાણેની એમની વિચારસરણી છે, એ ખૂબ પ્રગતિશીલ હોવા, એમને પોતાનો સમય અને પોતાની જિંદગી ખૂબ આગવી રીતે જીવવી છે, અને એમને ઝડપથી આગળ વધવું છે. પણ એને કારણે એ લોકો એ ભૂલી જાય છે કે આ શરીર એ ભગવાનની આપેલી એક મહત્ત્વની ખૂબ કિંમતી વસ્તુ છે. એમને એમના પોતાના જે મહત્ત્વાકાંક્ષાઓ કે ઈચ્છાઓ હોય એ તરફ આગળ વધવા ટેકનોલોજીનો ઉપયોગ કરી એકબીજાના શોખને પોષવા કે જિંદગી જીવી લેવાની કે મજા કરવાની એક ડિફરન્ટ હોય પદ્ધતિ, એની ના નથી. પણ એને કારણે શરીરને કેવી રીતે એ લોકો અનનોઈંગલી નુકસાન પહોંચાડી રહ્યા છે એમની જાણ બહાર છે. અને એને જ કારણે દાખલા તરીકે મોટાભાગના જે કંઈ
આ જૈનજીવાળા વ્યક્તિઓ છે, જે કંઈ યુવક યુવતીઓ હોય, એમને એમના પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી જે તે વખતે એમની વિચારસરણી તો એવી જ હતી, કારણ કે ટેકનોલોજી એમને હતી, એમને બધું હાથ વગું હતું, આરામ કરવાની જિંદગી, બેઠાડું જિંદગી, ખાવા પીવાની જે કંઈ પદ્ધતિઓ હતી એમાં ન્યુટ્રિશનલ, એનો કોઈ નિયમિતતા, એમને જાગવાની ઊંઘવાના કોઈ કલાકો, તદ્દન પોતાની સ્વચ્છંદી રીતે જે જિંદગી જીવવાની શરૂઆત કરી, એને કારણે શરીર તો એક જ હોય છે, શરીરની રચના જે બનાવેલી છે એ સાયલેન્ટ જનરેશનવાળું હોય કે ZG વાળું હોય, આલ્ફા હશે, બીટા હશે, થીટા કે કોઈ પણ આવશે જનરેશન, એ શરીરની જે પ્રકૃતિ છે, જે બનેલું છે, એ એવું ને એવું જ રહેવાનું છે, એની વર્કિંગ પેટર્ન પણ એ જ રહેવાની છે, એનું બેઝિક સાયન્સ એનું એ જ રહેવાનું છે, એમાં ફેરફાર થવાના નથી કોઈ પણ ટેકનોલોજી આવે એટલે. તો આ પ્રકારના એમના પોતાના વલણ અને વર્તનને કારણે કે શોખને કારણે કે સગવડને કારણે એ અનનોઈંગલી પોતાની જાતને હાર્મ પહોંચાડે છે. તો ખૂબ નાની ઉંમરમાં એમને જે જંક ફૂડ ખાવાની આદત છે, નાઇટ પાર્ટીની આદત છે, સ્મોકિંગની આદત છે, વેપિંગની, કે આ પ્રકારની જે કંઈ એમની આદતો અને શોખ થયા છે એને કારણે એમને કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એને સંલગ્ન ઘણા બધા નસોના રોગો થાય છે, જેથી આવા વ્યક્તિઓમાં સમય કરતાં વહેલા 40 વર્ષથી નાની ઉંમરનો તમે સાંભળતા હશો કે 40 વર્ષથી નાની ઉંમર હોવા છતાં આટલી નાની ઉંમરમાં 32 વર્ષે, 25 વર્ષે, 28 વર્ષે હાર્ટ એટેક આવ્યા. તો રીઝન એના આ છે. બહુ જ જૂજ એવા કિસ્સા હોય છે કે જેમાં શરીરની અંદર એમને કોઈ ખામી હોય જન્મજાત, ને એને કારણે જે નિદાન ન થયું હોય કે ડાયગ્નોસિસ ન થયું હોય એને કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ મોટાભાગના પોતાની જીવનશૈલીને, કાર્ય પદ્ધતિને કારણે હાથે કરીને પોતાની શરીરની પાયમાલી અત્યારે નોતરે છે અને અયોગ્ય સમયે એક ઉંમર કરતાં વહેલી ઉંમરે આધુનિક જીવન જીવવાને કારણે શોખને અણધાર્યા એમના પ્રસંગને કારણે આવા હાર્ટના જુદા જુદા પ્રોબ્લેમ નોતરી અને એમનું અચાનક જ મૃત્યુ થાય છે. અને આમાં મૂળ વસ્તુ એવી આવે છે કે આ રાતોરાત જે હાર્ટ એટેક નાની ઉંમરનાને આવતો હોય છે એને તો કોઈ પણ જાતની બીજી વ્યવસ્થા હોતી નથી. મોટી ઉંમરના લોકોને ઉંમર વધવાને કારણે એમના શરીરમાં રોગોનું પ્રમાણ ધીમે ધીમે શરૂ થાય અને એને કારણે આજુબાજુના કોલેટરલ્સ ડેવલપ થતા હોય છે. જ્યારે આવડી નાની ઉંમરના વ્યક્તિઓને તો એમની ખોટી આદતોને કારણે અચાનક જ મુખ્ય જે નળીઓ હોય હૃદયની એ અચાનક જ બ્લોક થઈ જાય અને બીજા હાર્ટને બીજો સપ્લાય જ ના મળે, તો સીધું એમનું ડેથ થાય એવી આકસ્મિક તકલીફ આવી જાય અને જે તે યુવાન વયે મૃત્યુ થાય એ ખરેખર દયાજનક અને દુઃખનીય બાબત છે. એટલે જૈનજીએ તેમની બધી આ પરિસ્થિતિઓને અત્યારે એમને એમના પોતાના હેલ્થનું કેવી રીતે સારું ધ્યાન રખાય એમાં ઉપયોગ કરવો જોઈએ. ભલે એ પોતાની રીતે જીવન જીવે, શોખ કરતા કે પોતાની રીતે માણે, પણ હેલ્થના ભોગે તો ના જ કરવું જોઈએ. ખૂબ સાચી વાત કહી સર તમે. આ સિવાય મારે બીજો સવાલ પૂછવો છે તમને કે આજની જનરેશનમાં કઈ એવી બીમારીઓ જોવા મળી રહી છે જે પહેલાંના જનરેશનમાં તમને એક એજ પછી જોવા મળતી હતી અને જે અત્યારે જેન્ઝીમાં જોવા મળી રહી છે નાની ઉંમરના લોકોમાં? હવે અત્યારે જે નાની ઉંમરમાં આ જનરેશનમાં જે મુખ્ય તકલીફો જોવા મળે છે એ એમના રૂટીન જીવવાની પદ્ધતિ, કે મોડી રાત સુધી જાગવું, જુદા જુદા વ્યસનો કરવા, એને કારણે એમને શરીરમાં જે હાર્ટ રિલેટેડ બીમારી છે એ તો અકાળે થઈ જ જાય છે. પ્લસ એમને એવું લાગતું નથી, એની ફિલિંગ નથી આવતી હોતી કે એમને કોઈ અંદરખાને તકલીફ છે, કારણ કે આ બધા સાયલન્ટ કિલર્સ હોય છે. ધીમે ધીમે ડિસલેપિડિમિયા એટલે કોલેસ્ટ્રોલનું વધવું, સુગરનો કંટ્રોલ ફ્લક્ચ્યુએશનવાળું રહેવું એટલે ડાયાબિટીસ રહેવું, બ્લડ પ્રેશર વધવું, આ ત્રણે ત્રણ બીમારી એવી છે કે જે બહાર તરત ને તરત દેખાતી નથી હોતી.
એટલે અજાણતા આ જનરેશનને એ નુકસાન થાય છે. એની સાથે સાથે અંદરની સ્પર્ધા, દરેકને આગળ નીકળી જવું છે. લાઇક અને ડિસલાઇક્સનો જમાનો છે, દરેકને મીડિયા ઉપર છવાયેલા રહેવું છે. એમનો સ્ક્રીન ટાઈમ જુઓ તો તમારે હાઈએસ્ટ હોય છે અત્યારે. તો આ બધાને કારણે એમને આંખોની તકલીફ, એમને નેક પેઇન, બોડી એક, એક્ઝોશન, એન્ઝાયટી, ફોમો જે તમે સાદી ભાષામાં ફિલિંગ ઓફ મિસિંગ આઉટ સમથિંગ, કે એકબીજાની સ્પર્ધા અંદર ખાનેથી એને કારણે એક ચિંતા, તણાવ એ વધે છે, જે હિડન છે, જે ડેમેજિંગ છે. અને એને કારણે એમના ઇમ્પોર્ટન્ટ જે હોર્મોન્સ છે એનું ઇમ્બેલેન્સ થાય છે, અંદરના ડોપામાઇનનું, કોર્ટિઝોલ લેવલનું, જેને કારણે આ અચાનક એમને તણાવ, એન્ઝાયટી, વીકનેસ, એક્ઝોશન અને અનિદ્રા, સ્લીપલેસનેસ, આ જે વસ્તુઓ જે છે એ પહેલાંના જનરેશનમાં આ ઉંમરના છોકરાઓમાં કે જે કંઈ સમુદાય છે એમાં જોવા નથી મળતી, પણ હવેથી આ કોમન થઈ ગયું છે. બીજી અગત્યની વાત એવી છે કે આ જનરેશનમાં એમને જે સ્મોકિંગની અર્લી એજમાં આદત છે, કે વેપિંગની આદત છે, કે હુક્કા, કે આલ્કોહોલ, કે ડ્રગ્સ જુદી જુદી પ્રકારની, જુદા જુદા ફોર્મમાં, આને કારણે શરીરમાં તમે ન ધાર્યા હોય એવા પ્રકારના ફેરફારો થાય છે. અને એને કારણે એમના શરીરમાં અજાણતા જ કેન્સર જેવી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. છોકરીઓમાં એમને પ્રેગ્નન્સી ન રહે, એમને આગળ માતા ન બની શકે એવી શક્યતાઓ વધી જાય છે. એમને શરીરનું વજન એટલું બધું વધી જાય છે કે એમની સ્થૂળતાને કારણે એમની એક એલર્ટનેસ છે એ જતું રહે છે. બેઠાડું જિંદગીને કારણે એક સગવડવાળી વસ્તુ જ હંમેશા એ લોકોની ટેવ પડી જાય છે. એમના સ્વભાવમાં બહુ મોટું પરિવર્તન આવી જાય છે. હ્યુમન ટચ કે હ્યુમન કોન્ટેક્ટ્સ એમના ઓછા થઈ જાય છે. આ બધી વસ્તુ જે કંઈ એક સામાજિક વ્યવસ્થા હતી પહેલાંના સમયમાં, કે હ્યુમન ટુ હ્યુમન કોન્ટેક્ટ હતો, એ પણ હવે જતો રહ્યો છે. તો થોડા રોગના પરિમાણો જુઓ, કે થોડા વર્તનના જુઓ, કે થોડા વિચારના જુઓ, એ તમામમાં ફેરફારો થયા છે. નાની ઉંમરે બહુ રોગો થાય છે, તો તમે કઈ એવી સલાહ આપશો કે જે આલ્ફા અથવા જેન્ઝી જનરેશનને કે એવા કયા હેલ્થ ચેકઅપ્સ કરાવવા જોઈએ કે તે આ બધી બીમારીઓથી ચેતે? હવે એમાં એવું છે કે જેનજી જો 25થી 35 થયા, એમને એમની પોતાની વિચારધારાથી અને જે કંઈ સગવડો છે એ પ્રમાણે એમની જિંદગી જીવતા થયા, એટલે સમયે એમને જુદી જુદી બીમારીઓને એમના શરીરમાં શક્ય છે કે અંદર ઇન્વાઇટ કરી લીધી હોય. તો એમને તો પહેલાં તો એમનું રેગ્યુલર બીપી ચેક કરાવવું જોઈએ, કે બ્લડ પ્રેશર બહુ કોમન વસ્તુ છે, કારણ કે એ જે સ્ટાઇલથી જીવતા હોય છે એમાં બ્લડ પ્રેશર જે બહુ પોટેન્શિયલી ડેન્જરસ વસ્તુ છે. બ્લડ સુગર, બીજી વસ્તુ બ્લડ સુગર છે, એમાં એવરેજ સુગર પણ કરાવવાની ટેસ્ટ થતા હોય છે, એટલે બ્લડ સુગરનું ધ્યાન રાખવું જોઈએ. લિપિડ પ્રોફાઇલ એ પણ ધ્યાન રાખવું જોઈએ. એમનું વજન બહુ વધી ન જાય, હાઇટ અને વેઇટનો એક રેશિયો હોય છે, કે બોડી માસ ઇન્ડેક્સ હોય છે, એને ધ્યાનમાં રાખીને એ જે પ્રમાણે એમને મેન્ટેન કરવું જોઈએ. જરૂર પડે જો કોઈને બ્લડ પ્રેશર કે એવું વધારે આવતું હોય તો એમને જે તે વખતે એમનો ઇસીજી કરાવવો પડે, ને એમાં જો કોઈ જગ્યાએ કોઈ પોઝિટિવ ફાઇન્ડિંગ આવે તો એને લગતા પછી બીજા આગળના ટેસ્ટ કરાવવા જોઈએ. અને સામાન્ય રીતે આ તમામ ટેસ્ટ એમને વર્ષમાં એક વખત કરાવતા થાય તો એમનું મોનિટરિંગ એ પ્રોપરલી કરી શકે. સામાન્ય રીતે 25થી 30 વર્ષ, 35 વર્ષની ઉંમર એવી હોય છે કે શરીરમાં ખૂબ સ્ફૂર્તિ, તાકાત અને એક જોશ હોય છે. એટલે ધ્યાનમાં ના આવે કે કોઈ તકલીફ છે, પણ વર્ષે કરાવે તો કંઈ પણ આગુ પાછું થતું હોય તો પહેલેથી ચેતી જવાય અને એના પગલાં લઈ શકાય. અને આલ્ફા જનરેશનને તો હજુ ઉંમર 14-15 વર્ષની છે. મને એવું લાગે છે કે આ જે સલાહ સૂચનો છે એ આલ્ફાવાળી વ્યક્તિઓને એમને જે સ્કૂલ કે કોલેજમાં ભણતા હોય ત્યાં, અથવા એમના મા બાપને જો સમજાવવામાં અથવા કન્વે કરવામાં આવે તો એમની પણ હેલ્થનું ધ્યાન આપી શકાય. તો સર, તમારા મતે જેન્ઝી અથવા આલ્ફા
માટે કયા એવા નોન નેગોશિયેબલ ટર્મ્સ છે કે જે એમને ફોલો કરવા જ જોઈએ? આ તબક્કે હું એક ખાસ વસ્તુ કહીશ કે નોન નેગોશિયેબલ ટિપ્સ કે ધ્યાન રાખવાની બાબતો નવા જનરેશન કે જેન જી વાળાને કે આલ્ફા જનરેશનને જે ધ્યાન રાખવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે એમનો સ્ક્રીન ટાઈમ. જે મોબાઈલ ફોન સાથે જ ઉઠવું, મોબાઈલ ફોન સાથે જ સૂઈ જવું ને આખો દિવસ સ્ક્રીન ટાઈમમાં તમારો પસાર કરો, 12 કલાક, 10 કલાક, 12 કલાક, એનાથી વધુ કલાકો, જેને કારણે એક સ્પેસિફિક પ્રકારની માનસિકતા જે ડેવલપ થાય છે, જે કંઈ કન્ટેન્ટમાં એમનું ઇન્વોલ્વમેન્ટ હોય એ કે ઓછો કરી દેવું જોઈએ. એટલે એમાં બ્રેક, કોઈ સ્પેસિફિક એનો નિયમ બનાવવો જોઈએ. બીજું, આ બધાના કારણે એમની સ્લીપ પેટર્ન ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે એડિક્વેટ સ્લીપ 7 થી 8 કલાકની હોવી જરૂરી છે. એ એમને લેવી જોઈએ કે જે રાતને મોડે સુધી પાર્ટી ચાલતી હોય, કોઈ પણ સમયે મોડે ઉઠે. એકચ્યુઅલી બેઝિકલી કુદરતે આપણા શરીરમાં એક બોડી ક્લોક ગોઠવેલી છે, જેમાં સ્લીપની સાયકલ પણ પેટર્ન એક છે એ ફિક્સ થયેલી છે કે અમુક કલાક ઊંઘ જોઈએ જ. 4 તબક્કા હોય ઊંઘના. હલકી ઊંઘ હોય, થોડીક ગહેરી હોય, થોડા પછી એકદમ સપનાવાળી એક ઊંઘ હોય, એક બ્રેઇન રેસ્ટ મળે કે એને મેમરીને વ્યવસ્થિત રીતે સાચવે એવી 3-4 પ્રકારની ઊંઘ હોય છે. અને દરેક ઊંઘનો તબક્કો આશરે 90 મિનિટનો હોય છે. તમે 4 તબક્કા ગણો તો પણ 360 મિનિટની ઊંઘ હોય તો એ એડિક્વેટ સ્લીપ થાય. સ્લીપ સાયકલ પેટર્ન હોય, એ સાયકલ તૂટે તો એમને બાકીનું બધું ડિસ્ટર્બ થઈ જાય. એટલે ઊંઘ એમને પૂરતી લેવી જોઈએ. પહેલાં કીધું એ પ્રમાણે સ્ક્રીન ટાઈમ એમને ઘટાડી કાઢવો જોઈએ. બીજું, જંક ફૂડ. અત્યારે મોટાભાગના જે આ જનરેશનના જેટલા પણ વ્યક્તિઓ કે યુવાનો કે યુવતીઓ છે, જંક ફૂડની એક આદત છે, જેની અંદર જે કંઈ આવતું હોય પણ એ શરીરને પોટેન્શિયલી હાર્મફુલ હોઈ શકે છે, જેને કારણે આ બધા જ રોગો, ડિસલિપિડિમિયા, હાર્ટની વેસલ્સના પ્રોબ્લેમ, ડાયાબિટીસ, બ્લડ સુગર જે અનકન્ટ્રોલ થાય એ, બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ, આ બધા જ જે થતા હોય છે, જોઈન્ટ પ્રોબ્લેમ અને ફેટી ઓબેસિટી, આ બહુ અગત્યની વસ્તુ છે જેને પ્રિવેન્ટ કરવા જોઈએ, કે જેને કારણે એમને જંક ફૂડ અને સુગર, કોલ્ડ ડ્રિંક્સ. ત્રીજું, પછી એમની આ જે કંઈ આદતો છે સ્મોકિંગની કે ડ્રગ્સની કે વેપિંગની, જે આ બધામાં નિકોટિન, કેફીન એક કરતાં વધારે પ્રમાણમાં એટલે શરીરને નુકસાન કરતું હોય એવા પ્રમાણમાં આવેલું છે, જેથી એમના આરોગ્યને એ હાનિ પહોંચે છે. એટલે એમને એ પણ પ્રિવેન્ટ કરવું જોઈએ. એક સૌથી સારી ટેકનિક યાદ રાખવા માટે, તમારી જે હાઇટ જેટલા સેન્ટીમીટર હોય એનાથી અડધી અથવા અડધાથી ઓછી સેન્ટીમીટરવાળી તમારી વેસ્ટ સરકમફરન્સ હોવી જોઈએ. કમરનો ઘેરાવો તમારી ઊંચાઈ સેન્ટીમીટરમાં જે હોય એનાથી 50%થી ઓછી હંમેશા રાખવાની છે. એ પ્રમાણે તમારે લાઈફસ્ટાઈલ ગોઠવવાની. એટલે તમારે કમ્પલસરી એક્સરસાઇઝનો એક ભાગ રાખવો પડે. એટલે આ લાઈફ સાયકલમાં એમને આ ટિપ્સની સાથે એમને જે બોડી ક્લોક ગોઠવાયેલી છે એમાં સાયકલ ઉપર આધારિત છે. એટલે સવારે એક સાયકલ આવે, એ એક્સરસાઇઝની સાયકલ આવે. પછી આખા દિવસ દરમિયાન એમને ફોલો કરવાની હોય ફૂડ સાયકલ આવે, એને સાયકલને ફોલો કરવી જોઈએ. થર્ડ જે આવે એ એમની સ્લીપ સાયકલ આવે. એટલે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઓલ સાયકલ્સ. તો જ તમારી લાઈફ સાયકલ પ્રોપરલી વ્યવસ્થિત ચાલશે. અને સૌથી અગત્યની વાત છે કે જેન જી જોડે જે સગવડ છે, જે ટેકનોલોજી છે, જે એમની આવડત છે, જે એમનો ઉત્સાહ છે, એ અત્યારની ટેકનોલોજીને પોતાના હેલ્થ માટે ઉપયોગ કરે, એમનું લાંબુ અને ક્વોલિટીવાળું જીવન બનાવે. એમની યુવાની છે એ એમની સંપત્તિ છે. એ યુવાની સંપત્તિ છે, એમને કંઈ એમના માટે રક્ષણ કરનાર વસ્તુ જેવું નથી. પણ એમની આ સંપત્તિને જો પ્રોપરલી સાચવે નહીં ને તો એમને ન ધારેલા રોગો ખૂબ વહેલા આવી જશે અને આ સમય ક્યાંય જતો રહેશે એ ખબર નહીં પડે. તો એ આ ઝેડ જનરેશન જે કંઈ છે, જી જનરેશન, એનું જે કંઈ એનર્જી એ આવતા બાકીના જનરેશન માટેની એનર્જી જનરેટ કરે, એના માટે એ લોકો ઉદાહરણરૂપ થાય એવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મૂકે તો એ એમનું એક ઉત્તમ
ક્વોલિટીવાળું ઉદાહરણ થશે, કારણ કે એમની એફિશિયન્સી અનડાઉટેડલી અનક્વેશ્ચનેબલ છે. એટલા માટે એને પ્રોપર ડિરેક્શનની જરૂર છે. એટલે મારે આ હેલ્થ રિલેટેડ ટિપ્સ આપી અને એમને એક પ્રોત્સાહન આપવું છે કે યુઝ યોર ધીસ પર્ટિક્યુલર એનર્જી સ્ટ્રેન્થ ટુ રિસ્ટોર યોર હેલ્થ rather than wasting it in enjoying unnecessarily and running behind the unnecessary or not going to be useful items. થેન્ક યુ સર. આવી જ રીતે વધુ માહિતી માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો હેલ્થ ગ્રંથ જોડે.